સિવિલ કોડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ગાંધીનગરમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને પ્રથમ બેઠક મળી। કમિટીના અધ્યક્ષ રંजना દેસાઈની અધ્યક્ષતામાં આ બેઠક મળી। યુનિફોર્મ સિવિલ કોડ સંદર્ભે મુદ્દાઓ કમિટી સમક્ષ રજૂ થશે। પૂર્વ આઈએએસ સીએલ મીણા, આરસી કોડેકર હાજર રહેશે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, યુનિફોર્મ સિવિલ કોડને લઈને આ પ્રથમ બેઠક મળી રહી છે, કોણ કોણ ઉપસ્થિત રહેશે, શું ચર્ચા કરવામાં આવશે તેમાં? 4 ફેબ્રુઆરીએ રાજ્ય સરકારે ગુજરાતમાં યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે જે કમિટી બનાવી હતી, હવે એ કમિટીના સભ્યો અને કમિટીના ચેરમેન ગુજરાત પહોંચ્યા છે। દ્રશ્યો બતાવીશું। ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે આ ઓફિસ તૈયાર કરવામાં આવી છે યુસીસી માટેની કમિટીની। આ ઓફિસમાં બાકીનો જે સ્ટાફ છે, એના ચેરમેન અને અન્ય સભ્યો છે, એ પણ અહીંયા બેસશે। આજે બપોર પછી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બિન રાજકીય લોકો, સમુદાયો, સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને કેટલાક રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ કામગીરી માટે અથવા તો પોતાના જે સૂચનો છે એ સૂચનો રજૂ કરવા માટે આ કમિટી સમક્ષ આવશે। બપોરથી આ કમિટીની બેઠક મળશે, જેમાં કમિટીના અધ્યક્ષ રંजना દેસાઈ, આરસી કોડેકર અને ગીતા શ્રોફ સહિતના જે સભ્યો છે એ સભ્યો પણ આ બેઠકની અંદર હાજર રહેશે। મહત્વનું છે કે રાજ્ય સરકારે 45 દિવસનો સમય આ કમિટીને આપેલો છે। 45 દિવસમાંથી 1 મહિનો એટલે કે 30 દિવસ આજે પૂરા થઈ ચૂક્યા છે। 15 દિવસમાં આ કમિટીએ ગાંધીનગર ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા અને અન્ય જગ્યાઓ પર પણ કમિટી જશે। ત્યાંના સ્થાનિક આગેવાનો, સંસ્થાઓને સાંભળશે, એમના વિચારોને સાંભળશે અને ત્યાર પછી સંભવતઃ આગામી 15 દિવસની અંદર જ વિધાનસભાનું સત્ર પૂરું થાય તે પહેલાં કમિટી પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। આ કમિટીને 45 દિવસમાં જે રિપોર્ટ સુપ્રત કરવાનો છે, એમાંથી 30 દિવસ એટલે કે આજે 1 મહિનો પૂરો થઈ ગયો છે અને 1 મહિના પૂરો થવાના દિવસે જ આજે ગાંધીનગર ખાતે આ હિયરિંગ રાખવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ સમાજના આગેવાનો, આદિવાસી સમાજના લોકો છે, એમના આગેવાનો, પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોના આગેવાનીઓ સાથેની મિટિંગ છે। આજે બપોર પછી ક્રમશઃ એક બાદ એક કમિટી સમક્ષ રજૂ કરશે પોતાના વિચારો અને યુસીસીમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ એ બાબતો પણ રજૂ કરશે। મહત્વનું છે કે ઉત્તરાખંડમાં આ જ અધ્યક્ષ તરીકે ડૉક્ટર રંजना દેસાઈ હતા અને એમણે જે ડ્રાફ્ટ તૈયાર કરેલો છે, મોટે ભાગે એ ડ્રાફ્ટમાં ગુજરાતની કેટલીક બાબતોને પ્લસ માઇનસ કરી અને આ ડ્રાફ્ટ રાજ્ય સરકાર સ્વીકારશે। આભાર। વધુ અપડેટ માટે હિરેન સંપર્કમાં રહીશું।